હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને અત્યારે ચાલી રહ્યું છે સંતોનું વિચરણ, એ પણ કેનેડાની અંદર. અને આજે છે દિવસ નંબર 2. નીરવ વખત તમારી ઘરે સંતો આવ્યા છે કે ઇન્ડિયાથી સ્પેશિયલ, અને તમારી ઘરે જ ઉતારા છે, તમારી ઘરે જ મહારાજના થાળ બને છે, તો તમને કેવું લાગે છે? જય સ્વામિનારાયણ. પહેલાં તો આ ઘર મારું નથી, આ ઘર સંતોનું છે, સદગુરુ ભગવાનનું છે, મહારાજનું છે. અને અત્યારે મારી પરીક્ષા લે છે પ્રિયંકભાઈ, મને માફ કરો. શું સંતો મને આગળ રાખો. તો મહારાજ અને સંતો રેડી થઈ ગયા છે, અને હમણાં અમે એક હરિભગતની ઘરે પધરામણી માટે જશું. અને મારી પાછળ કાર પણ રેડી છે, તો લગભગ અહીંયાથી 10 મિનિટ દૂર છે. ત્યાં આપણે કરીએ મહારાજ અને સંતોની સાથે પધરામણી. આવો તો પછી ઘરે અત્યારે પધરામણી જઈએ, પછી તમે આવીએ તમે સાંજે હોય ને ત્યારે તમારે પધારી. દિવ્ય બને. હમણાં જ વાત કરી, આમાં નીરવ છે પાછળ, છે ને પાછળ નીરવ, એને નવું ઘર લીધું છે અહીંયા બ્રેમ્પટનમાં. તો જે ઘર લીધા પહેલા સંકલ્પ કરેલો મને કે સ્વામી પહેલા હું કે ભગવાન પહેલા આવે ને તો કે સારું, કે કોઈ પણ કાર્ય પહેલા ભગવાનની શરૂઆત હોય ને સંકલ્પ. આ વિચાર ક્યાંથી આવે તો કે આપણો ભારત દેશમાં એને આવે હે કે પહેલું કામ તો ગાડી લે ને તો કે પહેલા ભગવાનને પોતાનું ગાડી બંગલો લે પહેલા ભગવાનને. ભગવાન તમારે ગીરે હા ભગવાન જ્યાં કીર્તન પર દે ભગવાન દે ને સોળામાં ગીરાયા મારે. બસ, તો અત્યારે અમે એક જગ્યાએ પધરામણી કરી લીધી છે, અને હવે જઈશું બીજી જગ્યા માટે. અને આગળની જે ગાડી છે એની અંદર 2 સંતો છે, અને અમે આ ગાડીની અંદર હરિભક્તો બેઠા છીએ, અને આખું ગ્રુપ ઘરે ઘરે પધરામણી માટે અત્યારે નીકળ્યા છીએ. અને અત્યારે અમે બ્રેમ્પટન એરિયાની અંદર છીએ, અને બસ નેક્સ્ટ પધરામણી હમણાં 20 મિનિટ્સની અંદર જ આવી જશે. જન્મ મરણ લક્ષ 84 આ બધામાંથી મુક્તિ મળે. 2-5 રૂપિયા ઓછા આપશો ને ડોલર, એનો કઈ વાંધો નહીં હોય તો ભગવાન બાઇકમાં લખ્યું ને આપશે. અને સંસ્કાર તો આ માતા પિતા આપ્યો હોય ને, હા એટલે એનું જીવન એવો એક જ વિચાર આવી જાય તો એ જીવનમાં એ વિચારનું કામ થઈ જાય. એટલે તમારે આવી જાય જો દીકરા હોય એ પણ આવી જાય બેન આવા ચેષ્ટા કરી એમાં જે દેખાડો તો એ બધું કરતા કરતા હે અને બસ ઘરે ઘરે આવી રીતે પધરામણી કરીને કથા કીર્તન અને ભગવાનની વાતો કરે છે. ભગવાનને ભૂલવાના નહીં, અને ભગવાનને રાખવા આગળ ઓલવેઝ બધા કામમાં, આવી બધી વાતો કરે છે. આજની પધરામણી પૂરી થઈ ગઈ છે, અને હવે અમે સંતોના ઉતારે જશું, અને ત્યાં આરતી કથા કીર્તન જે આજના દિવસનું સાંજની સભા છે એ પૂરી કરશું. So just stay connected. તો હજી તો અમે ઘરે પહોંચ્યા છીએ, અને 1 મિનિટે આરામ નથી થયો, ત્યાં તરત જ આરતી
અને ધૂન ને બધી સ્તુતિ ને એવું ચાલુ થઈ ગયું છે. તો એ પતશે પછી બીજું કંઈક ચાલુ થશે. પછી અત્યારે કોઈ હરિભક્તો આવ્યા છે તો એડિશનલ બીજી આ કથા ને બધું થશે. ઓલ રાઈટ. તો આવો દિવસ હતો આ કેનેડાનો બીજો દિવસ સંત વિચરણનો. અને કાલે અગેન ત્રીજો દિવસ છે. આ બધે પધરામણી કરવાની ને બધો પ્રોગ્રામ ચાલુ છે. કાલના એરિયાની અંદર મિસિસાગા છે, બ્રેમ્પટન છે, ઓસ્વા, સ્કાર્બરો, આની અંદરથી સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ બધા રૂટમાં આવતા જાય એવી રીતે પધરામણીનું બધું સ્કેડ્યુલ બનાવતા જશું. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ અને કાલે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાએ આવજો. જય સ્વામિનારાયણ.